મોટા ભાગના લોકોને સેવા પધરાવતા બીક એ લાગતી હોય ક્યાં તમારો અપરાધ ન થઈ જાય. અરે અપરાધથી બચવું હોય ને તો ઠાકોરજીની સેવા કરજો. કારણ કે આજે સેવામાં કોઈ અપરાધ થયો અને બીજા દિવસે ઠાકોરજીને જગાવીને ચણસ્પર્શ કર્યા ને તો એ બધા અપરાધો નિર્મૂલ થઈ ગયા. પ્રભુ જ તો અપરાધોથી મુક્ત કરનારા છે. પ્રભુ કેવા નિર્દોષ બાળક જેવા છે એ સમજાવી રહ્યા છે હરિરાય. એક નાનકડા બાળકનો જેવો સ્વભાવ અને પ્રભુની ભક્તિ એ રીતે જ કરવી. જેમ એક નાનકડા બાળકને ખોળામાં લઈએ ને એવી ભક્તિ કરે. એટલા નાનકડા બાળકને આપણે એટલા જોરથી પણ નથી પકડતા કે એને વાગી જાય, અને એવું ઢીલું નથી પકડતા કે છટકી જાય. એક નાનકડા બાળકને કેવી રીતે ખોળામાં તમે લો, કેવો વિવેક, કેવી નાજુકતા, કેવી નજાકત એને ગોદમાં લેવાની. નાના બાળકને ખોળામાં લેવું પણ એક વિવેક છે, કળા છે કે એને કઈ રીતે લેવું. ભક્તિ આ રીતે અતિ આગ્રહ કોઈ વસ્તુનો ન કરી લેતા કે જેથી ઠાકોરજીને શ્રમ પડી જાય, અને સાવ પ્રભુની મહત્તા ન મૂકી દેતા કે ઠાકોરજી તમારે ત્યાં બિરાજે જ નહીં. આમાં એક વિવેક છે. જ્ઞાન આપી શકાય પણ વિવેક તો પ્રગટે. વિવેક શીખવાડાય નહીં, વિવેકનું તો પ્રાગટ્ય હોય. જેમાં સંગીતના સ્વર હોય સા રે ગ મ પ ધ ની સા. હવે તમે સાથી સા તમને મોઢે થઈ ગયું એટલે તમને સરગમ આવડી ગઈ કહેવાય? સા એ સૂજ છે. સા ક્યાં આવે, રે ક્યાં આવે, ગ ક્યાં આવે? ખાલી સારે ગ મ પ ધ ની સા બોલી જવાથી સરગમ ના આવડે. પણ જ્યાં સા હોય ત્યાં સાની સૂજ પેદા થાય. એ સા ત્યાં નીકળવો જોઈએ. રે ગ એ સૂજ હોય, સ્વરની સૂજ છે, તાલની સૂજ છે. તમે ભલે મોઢે શીખી જાવ તાલ, પણ સૂજ પ્રમાણે એનો લય જોઈએ. એમ જ વિવેક પ્રગટવો જોઈએ સેવામાં. અને એટલા માટે કહ્યું અમારા લાલન એવા નિર્દોષ બાળક જેવા છે. અને એક વસ્તુ જોજો, પ્રભુ લોકવત્તુ લીલા કૈવલ્યમ, પ્રભુ જે લીલા કરે ને એને પૂરેપૂરી નિભાવે. એ જો બાળક બનશે તો પૂરેપૂરા બાળક બનશે, એને જો ભગવાન રૂપે સ્વીકારશો તો પૂરેપૂરા ભગવાન બનશે. આપણા બધાની તકલીફ એ કે હવેલીમાં હું ઠાકોરજી સામે જોતો હું ત્યાં સુધી ઠાકોરજી છે, મેં આંખો ફેરવી એટલે એ ગયા. એવું તો હોય નહીં. પ્રભુ બાલ ભાવે તમે ભજો તો પછી બાલક જે રીતે કરે પ્રભુ પણ એ રીતે કરે. આપણા નાના બાળકો કેવા હોય, ક્ષણમૃષ્ટ, ક્યારે કઈ વાતથી ખીજાઈ જાય ખબર ન પડે. અને ક્ષણમૃષ્ટ તમે ને સોનાના દાગીના આપીને પહેરાવ્યો હોય તોય રડે જાય રડે જાય રડે જાય. સોનાનો ઘૂઘરો આમ કરો તોય એને કોઈ મહત્વ નહીં. એટલામાં કોઈ બહાર મહેમાન આવ્યું, દરવાજાની સાંકળ ખકડાવી, એ ખકડાટ જોઈને હસવા લાગે. એવું બાળકો એ શેનાથી રાજી થાય ને શેનાથી નારાજ થાય કોણ જાણે? એનું કોઈ પ્રમાણ થોડી છે કે પ્રસન્ન કેમ થાય. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી જે તમારે ત્યાં બિરાજે છે એને આ દુનિયામાં સૌથી વધારે કોઈ વહાલું હોય ને તો એ તમે છો. આ એક વાત સમજી. એને સૌથી વધારે પ્રિય તમે છો. એ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે નથી આવતો, એ તમારા માટે તમારા ઘરે આવ્યો છે. આપણે વ્યવસ્થાના નામે ઠાકોરજીને મૂકી જઈએ. હવે વૈકુંઠ જેવો ભોગ તમે ધરી શકવાના છો, વૈકુંઠ જેવા શૃંગાર તમે ધરી શકવાના છો, વૈકુંઠ જેવી સુવિધા અને સિંહાસન તમે આપી શકવાના છો નહીં ને? છતાંય તમારા ઘરે કેમ આવ્યા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા આવી ગયો. આપણે એમ કહીએ કે સેવા માટે મેં આટલું છોડ્યું ને આટલું મૂક્યું ને આટલું કર્યું. વિચાર કરજો ક્ષણવાર માટે કે તમારા ઘરે આવવા માટે ઠાકોરજીએ કેટલું છોડ્યું છે. એની તુલનામાં તો આપણે કાંઈ નથી. એટલે તમારી વ્યવસ્થા માટે, તમારા શ્રૃંગાર અને ભોગ માટે ઠાકોરજી ઘરે નથી આવ્યા, એ તમારા માટે તમારા ઘરે આવ્યા છે. અને એટલા માટે ગમે તેટલી વ્યવસ્થા ગોઠવીને એને બીજે ક્યાંક મૂકીને જાઓ તો એ રાજી નથી, પણ એ તકલીફ સહન કરવા તૈયાર છે. પણ એ જો તમારી જોડે છે ને તો એ પ્રસન્ન છે. તમે વ્યવસ્થાના નામે એને મૂકીને ન જાઓ, એને તમારાથી લગાવશે, એ તમારાથી પ્રસન્ન છે. અને એટલા માટે બહારગામ ગયા હોય, કદાચ વહેલું મોડું થયું, આ થયું એ થયું, કાંઈ વાંધો, એ તમે છો તો એ રાજી છે, તમારા થકી એ રાજી છે. તમે ભલે ને ગમે તેટલું બેસુરું ગાઓ, એ તમારા સાંભળીને રાજી છે. કોઈ નાનકડા બાળકની આગળ લતા મંગેશકરની સીડી વગાડો તો રડે જ જશે, પણ એની માં ભલે બેસુરું ગાતી હશે, ગાશે ને તો સુઈ જશે. બાળકને એના મામાં આસક્તિ છે, એને કોઈ ઉત્તમ સંગીત નથી સાંભળવું, એને માનો અવાજ સાંભળવો છે. એમ તમે અષ્ટસખાની વાણી ગાઓ, આ ગાઓ, તમને તેમ નથી આવડતું, વાંધો નહીં, વાંચો, પણ તમારા ઠાકોરજીને તમારા અવાજમાં રસ છે. આપણે ત્યાં તો આ પ્રસંગ નથી આવતો, રૂપા પોરિયાનો નાદીનો, એવું બે સુરું ગાતા અને ઠાકોરજીની ચોકીદારી કરે દ્વારપાલ. આખો દિવસ અષ્ટસખાઓને સાંભળે મંગળાથી શયન સુધી, અને રાતના એકલા હોય ને એટલે પછી ગાય.
પણ એવું બેસરું ગાય, એવું બેસરું ગાય. અને રાતના સમયે લાલ અને જાગો હો ભયો ભોર, જે યાદ આવે ગાતા જાય. એકવાર ગોવિંદ સ્વામી જતા હતા ને એમને થયું કે આ આવું બેસુરું ને અમારા ઠાકોરજી તો કલાનિધિ છે, સેવ્યમાનમ કલાનિધિ, અને એની આગળ આવું બેસુરું કરે ઠાકોરજીને શ્રમ પડે. એ રૂપા હવે કાલથી ગાતો નહીં, ના પાડી એટલે ગાવાનું બંધ કર્યું. આખી રાત ગાયું. અને બીજા દિવસે ગુસાઈજી નવનીતલાલની સેવામાં પધારે, જોયે તો ઠાકોરજીના નેત્ર લાલ થઈ ગયા. એટલે આખી રાત પ્રભુ પડ્યા ન હોય. પૂછ્યું, બાબા આમ નેત્રો લાલ કેમ છે? ત્યારે નવનીતલાલે કહ્યું કે આખી રાત હું સૂતો નહીં. કેમ બાબા, અમારાથી શું અપરાધ થયો? કાંઈ નહીં, કાલે રૂપાએ ગાયું નહીં એટલે મને નીંદ ના આવી. પૂછ્યું તે કેમ ન ગાયું? રૂપાને બોલાવ્યો. આ ગોવિંદ સ્વામી ના પાડી એટલે ના ગાયું. ગોવિંદ સ્વામીને પૂછ્યું કેમ ના પડી? આ એવું બેસુરું ગાય છે, મને જો પ્રભુ કલાનિધિ છે એમને શ્રમ પડતો હશે એટલે ના પાડી. ઠાકોરજીને આવીને ગુસાઈજીએ કહ્યું કે એ બેસુરું ગાય એટલે ગોવિંદ સ્વામી ના પડી એટલે ના ગાયું. નવનીતલાલ કે અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. મને એમ થાય કે મને વાર્તા કે છે, અને વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જતો. એવા અમારા ઠાકોરજી છે, ક્ષણમ રુષ્ટ અને ક્ષણમ ક્રુદ્ધ. પણ નાના બાળકનો જેવો ક્રોધ હોય ને, આપણા લાલનનો ક્રોધ એવો જ છે. એ ભલે કે માં હવે તારી જોડે હું વાત નહીં કરું, પાછો કલાક થાય એટલે દોડતો દોડતો માના જ ખોળે. એમ પ્રભુ નારાજ થાય ને કે તમારાથી દૂર નથી જવાનું, થોડી વાર માટે કદાચ રીસાય, પાછા તમારા જ ખોળે આવવાના. એટલે ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ. નાની વાતમાં પ્રસન્ન થઈ જનારા ઠાકોરજી છે. કઈ વાતથી રાજી થઈ જાય કોણ જાણે? તો પદ્મનાભદાસના છોલેથી બી રાજી છે. એને ક્યાં એવું કહ્યું છે કે 56 ભોગ જ જોઈશે? તમારું સમર્પણ પૂરું હોવું જોઈએ, એ બહુ મહત્વનું છે. શું એક વિચાર આપણે વિચાર કરીએ, આજના જેમ વ્યસ્ત જીવનમાં બહુ સમય તમે ન આપી શકતો હોય, કોઈ વ્યક્તિ એટલો બધો વ્યસ્ત રહેતો હોય કે જે અષ્ટયામમાં ઠાકોરજી સામે બેસી ન શકે એટલી બધી વાર, તો શું એ ભક્ત ન કહેવાય? સમય આપનારો જ ભક્ત કહેવાય. ભક્ત કોણ? કદાચ વધારે સમય ન આપી શકો પણ એને જીવનમાં ક્ષણે ક્ષણે મહત્તા વધારે આપજો, તોય તમે ભક્ત છો. પલે પલ એનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો કે આ એક એક શ્વાસ ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે. એની કૃપા થકી હું જીવી રહ્યો છું. તો ઘણી વાર એમ થાય કે આજના એવા વ્યસ્ત જીવનમાં આખો દિવસ દોડા દોડમાં લાગેલો માણસ ભગવાન આગળ બહુ નથી બેસી શકતો, તો શું એ ભક્ત નહીં? એક વસ્તુ યાદ રાખજો, અમે લોકોએ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાયા, અમે લોકોએ તમારા માથે ઠાકોરજી પધરાયા છે. તમે એમ કહો મારા ઘરે પધરાયા, આપણે મારા માથે આ સ્વરૂપ બિરાજે છે, મારા માથે આ સ્વરૂપ પધરાવ્યું છે, મારા માથે આ સેવા બિરાજે છે, આપણે એમ જ બોલીએ છીએ. અને જો ને ભાગવતજીમાં જ્યાં વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, બધી બેડી ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા, અને છેક જેલમાંથી મથુરામાંથી ગોકુળ પહોંચી ગયા. એમ કદાચ આપણે બધા જ જેલમાં બંધ છીએ, આ મોહ મમતાની, આ મથુરામાં કંસના પેલામાં રાજ્યમાં ક્યાંક વસીએ છીએ, ચારે બાજુ આસુર ભાવમાં. પણ જો માથે ઠાકોરજી પધરાવશો ને તો એક દિવસ ચોક્કસ ગોકુળ ઠાકોરજી લઈ જશે, કે જ્યાં વ્રજ ભક્તો હશે. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. ક્યાંક ઠાકોરજી તમને એવા ઉત્તમ મુકામ પર પહોંચાડશે જો માથે ઠાકોરજી હશે. બહુ મોટો ફરક છે એક ઘરે બિરાજવા અને બીજા માથે બિરાજવા. ઘરે બિરાજવા એ તો એક વ્યવસ્થા છે એમની, પણ માથે બિરાજવા એ વૃત્તિ છે, એ ભક્તની વૃત્તિ છે. મારા માથે ભગવાન છે, અને માથે ભગવાન છે, એની કૃપા મારા માથે છે, એનો હાથ મારા માથે છે. ભગવાન મારી જવાબદારી નથી, ભગવાન મારી સુરક્ષા છે. એ આપણી સુરક્ષા છે, એને આપણને સાચવી રાખે. આપણને એમ લાગે છે કે આપણે ઠાકોરજી સાચવીએ છીએ, એ આપણો ભાર નથી, એ આપણો આનંદ છે, એ આપણી સુરક્ષા છે. અને સતત એમ વિચારવું કે હું પ્રભુને સાચવી લઈશ ને તો એ બધું મારું સાચવી લઈશ. મારા જીવનમાં કોઈ સંકટ નહીં આવવા દે. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય કેટલું ગૌરવમાં રહેવું જોઈએ. અરે જેના બેંકના ખાતામાં ધન વધારે હોય ને તો છાતી ફુલાવીને ફરતો ઘણા પડ્યા છે. રવિવારે ફરતો હોય ત્યાં તો બેંકે બંધ હોય, જોઈએ તોય ના મળે, ઘણા પડ્યા છે. ઘણા તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ, એને તો કેવું ગૌરવ જીવનમાં રાખવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એને એક આત્મગૌરવ થવું જોઈએ. મારા માથે પ્રભુ બિરાજે છે. અને જેના માથે પ્રભુ હોય એને જીવનમાં ક્યાં રોકાવાનું છે, ક્યાં કઈ નડવાનું છે? કારણ કે માથે બિરાજતો ઠાકોરજી બધેથી પાર કરશે. અને એટલે જ ભગવાન ઓપ્શન બધાને આપે. જેમ કહેવાય ને, દુર્યોધન ને અર્જુન ગયા ભગવાન પાસે ને ભગવાને બે ઓપ્શન આપ્યા. એક બાજુ મારી સેના છે અને એક બાજુ હથિયાર વગરનો હું છું, પસંદ કરો તમારે શું જોઈએ છે. દુર્યોધનને સેનામાં સુરક્ષા લાગી, સામર્થ્ય લાગ્યું,
વિજય દેખાયો, પણ અર્જુનને ભગવાનમાં વિજય દેખાયો. એટલે યાદ રાખજો, ભગવાન કેવલ વ્યવસ્થાઓ આપે એ આપણી સુરક્ષા નથી, પણ ભગવાન માથે બિરાજતો હોય ને એ જ આપણી સુરક્ષા છે. એમાં જ આપણો વિજય છે. એક ભક્તનો વિજય ભગવાનના શરણે રહેવામાં છે. અને એટલા માટે કદાચ સમય વધારે નહીં આપી શકો તો વાંધો નહીં, પણ એને મહત્તા મોટી આપજો જીવનમાં. ભગવાનનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો જીવનમાં. પલે પલ પ્રભુ છે તો બધું છે. કારણ કે આપણા બુદ્ધિ બળે આપણે નથી તરવાનું, સાધન બળે નથી તરવાનું, પુરુષાર્થ બળ આપણા માટે કોઈ કામનું નથી. આપણે તો કેવલ આશ્રય બળે તરી જવાના છે. આપણે જેનો આશ્રય લીધો છે ને એ બહુ મહાન છે. આપણું સામર્થ્ય બહુ ઓછું છે, આપણી સમજણ બહુ ઓછી છે, આપણા સાધનો ટૂંકા છે, પણ ભરોસો એ છે કે મેં જેના ચરણ પકડ્યા છે ને એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એ સર્વ સમર્થ છે. એટલે હે ભક્ત, મહાપ્રભુજી કહે છે તું નિશ્ચિંત થઈ જા, કારણ કે તે આશ્રય સમર્થનો કર્યો છે. જીવનમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પ અને હીનનો આશ્રય નહીં કરો, કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. સમર્થનો આશ્રય કરો કે જે તારવામાં સક્ષમ હોય, સમર્થ હોય. અને તમે ભાગ્યશાળી છો, તમને જગતના નાથ એવા શ્રીનાથનો આશ્રય મળ્યો છે, તમને શ્રી વલ્લભ જેવા ગુરુનો આશ્રય મળ્યો છે. તમે મહદભાગી છો. અહીંયા પ્રભુનો સ્વભાવ સમજાવતા કહ્યું ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમાં ક્રોધાયમાન. પેલી માજીની વાર્તા નથી આવતી, બે બિલાડી ઝઘડતી હતી એટલે ઠાકોરજી ડરી ગયા. બાલ ભાવે સેવા કરતા એટલે પ્રભુને જે ભાવે પધરાવો પછી પ્રભુની અંદર એ જ ભાવો પ્રગટ થાય. ડરી ગયા એટલે પેલા માજીએ કહ્યું, અરે પ્રભુ, આપે તો પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? અને ઠાકોરજી રિસાઈને પીઠ દઈને બિરાજી ગયા કે તારા ભાવને કારણે તો બાળક બન્યો છું, બાકી હું તો સર્વસમર્થ છું. તારો બાલ ભાવ છે એટલે હું બાળક તરીકે છું. ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ મૃષ્ટ. નાની વાતમાં રીઝી જાય મારો લાલન. આપણા પ્રભુ નાની વાતમાં, એટલે વસ્તુની મહત્તા ઠાકોરજીમાં નથી. જો નાનું બાળક હોય ને એની અંદર વસ્તુની મહત્તા ન હોય, પણ હાથની મહત્તા હોય. કોઈ અજાણો વ્યક્તિ આવી સોનાનો હાર એને આપે ને તોય ન લે, પણ માં એક ચોકલેટ આપે ને તો દોડતો પકડી લે. અને એટલા માટે યાદ રાખજો, બેઠકજીમાં પણ યાત્રા કરવા તમે જાઓ ને, 50 જણ ગયા હોય તો જરૂરી નથી કે 50 જણા જારી ભરે. આ કોઈ પૂજા માર્ગ નથી કે હું કરું તો જ મને ફળ મળે. પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની મહત્તા છે. હાથ લગાવો તો એટલી જ સેવા છે. અને એટલા માટે જ્યારે પણ બધા સાથે ગયા હો તો એવા વૈષ્ણવને આગળ રાખવો, એના હાથે જારી ભરાવી કે જે હાથથી સેવા અધિક કરતો હોય, જે વધારે ભગવત સેવામાં પહોંચતો હોય ને એને ભલે ઉંમરમાં નાનો હોય, ત્યાં વડીલ જોવાની જરૂર નથી કે જે ઉંમરમાં મોટો હોય એને જ આગળ કરો, જે સેવામાં મોટો હોય એને આગળ કરો. એટલે સીધી સાદી ભાષામાં કહું કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવી. જે હાથ પ્રભુ ઓળખતા હોય, કારણ કે બાલ ભાવ છે ને ત્યાં હાથની મહત્તા છે, વસ્તુની નથી. બાળકનીમાં તમે જોઈ લો, તમે તેટલી સારી વસ્તુ અજાણું આપે તો ન ગ્રહણ કરે, પણ સાધારણ પણ વસ્તુ હોય પણ પોતાના સ્નેહીજન આપે તો એનું ગ્રહણ કરે છે. અને એટલા માટે ક્ષણમ મૃષ્ટ, એ ક્ષણવારમાં રાજી થઈ જાય છે. એટલે ગમે તેવો તમે અપરાધ કર્યો હોય ને, પણ અમારો લાલન ક્ષણમાં રૂષ્ટ થઈ જાય, ક્ષણમાં પ્રસન્ન થઈ જાય એવો છે. સ્વ અલ્પ વસ્તુ શું તોષિત. એટલે જ કહ્યું કે સાધારણ સ્વ અલ્પ, સાવ નાની વસ્તુથી પણ એ સંતુષ્ટ થઈ જાય એવા સ્વભાવ વાળો છે. અને જયારે પદ્મનાભ દાસને ત્યાં કાંઈ ન રહ્યું ભોગ ધરવા માટે, હાથ જોડીને મથુરાધીશને વિનંતી કરી કે જયરાજ, કાંઈ ભોગ ધરવા માટે નથી ઘરમાં. વિચાર કરવા લાગ્યા ને કહ્યા પ્રભુ આગળ કે પ્રભુ, મારી ઈચ્છા છે કે હવે આપ મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ, ત્યાં રોજ નિત નવીન ભોગ આપને મળશે. અહીંયા તો હું છોલાઓની ઢગલી કરું છું, આ દાલ, આ ભાત, આ શાક, પલાળેલા છોલા આપને ધરું ને ભાવના કરું. બોલો પ્રભુ શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રોજ ઉપવાસ કરીશ પણ તારી જોડે રહીશ, પણ તારી છોડીને હું બીજે ક્યાંય નહીં જાઉં. સો અલ્પ વસ્તુ શું દોષિત. નાનકડી સાધારણ વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય એવા છે. આપણે લોકો વધારાની ચિંતા કરીએ છીએ, અરે સોનાની જારીજી, ચાંદીની જારીજી, ચાંદીનો બંટો હોય, આવા શિંગાર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવું મંદિર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પધરાવાય. અરે ઠાકોરજી પધારતા હોય ત્યારે ઠાકોરજી કોઈ લિસ્ટ મોકલે છે કે આ જોઈશે? એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવા વલ્લભપુર પાસે ગયો અને પુષ્ટાવીને પાછા આપી દીધા, ઝાંપી દીધું. અડધો કલાક બેઠો રહ્યો પણ કઈ ગુરુદેવ બોલ્યા નહીં. ત્યારે એનાથી ન રહેવાય એટલે કહ્યું કે કંઈક સમજાવો તો ખરા, કેમ સેવા કરવી, કેમ ભોગ ધરવા, કેમ જારીજી ભરવા. હું તો એની રાહ જોઈને બેઠો છું. ત્યારે ગુરુજને કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગ છે,
અહીંયા અમે વૈષ્ણવને નથી સમજાવતા, અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહી દઈએ છીએ કે જેમ રાખે એમ પ્રસન્નતામાં રહેજો. અહીંયા અમે ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ, વૈષ્ણવને નથી સમજાવતા. જ્યારે પુષ્ટાવીએ છીએ ત્યારે પ્રભુને કહીએ છીએ બસ હવે આનું ઘરે આપનું ઘર છે, આ જ આપની યશોદા છે અને આના ઘરનો વૈભવ એ જ આપનો નંદાલયનો વૈભવ છે. અને એટલા માટે ઠાકોરજી એવા સરળ, તમને સ્વભાવ સમજાવી દીધો ઠાકોરજીનો કે તમારા માથે બિરાજ. અને આ ઠાકોરજીની વાત કરું છું, આ કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નથી કરતો. આ ઠાકોરજીની વાત કરું છું એ કઈ નાથદ્વારમાં બિરાજતા શ્રીનાથજીની વાત નથી કરતો. આ જે ઠાકોરજીની વાત હરિરાયજી કરી રહ્યા છે એ ઠાકોરજી કોણ છે? જે તમારા ઘરે બિરાજે છે. આ તમારા ઠાકોરજીનો સ્વભાવ કહી રહ્યો છું. રોજ જેની સેવા કરો છો ને તમે, એ પ્રભુની સ્વભાવ કહું છું. આજે તમે રોજ ખોળામાં લાલનને લો છો ને, એ લાલનની વાત કરું છું. અહીંયા જ્યારે પણ હું ઠાકોરજી શબ્દ વાપરું એટલે કોઈ મારા ઘરે બિરાજતા ઠાકોરજી ના સમજતા, આ તમારા ઘરે જે બિરાજે છે ને એ પ્રભુની વાત કરું છું. કથાના ઠાકોરજી જુદા ને સેવાના જુદા એમ ન હોય. જ્યારે પણ કથામાં બેસીએ ત્યારે હંમેશા એ રીતે કથા સાંભળવી કે આ મારા ઠાકોરજીની વાત કરી રહ્યા છે, એક કરીને જાણો. અને એટલા માટે તમારા ઠાકોરજી કેવા છે? સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, સાધારણમાં સાધારણ વસ્તુથી પણ એ રાજી થઈ જાય એવા છે. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખી ઠાકોરજીથી દૂર ન થતા. આવું જલ નથી, આવી જારી નથી, આવો ભોગ નથી, આવી મિશ્રી નથી, આ નથી. આ બધું પ્રભુ માટે છે, પ્રભુ આના માટે નથી. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ પ્રભુમાં ન થવો. કેવા છે પ્રભુ? સ્વકીય હૃદયાભિગ્ન તદ અન્ય જ્ઞાન વર્જિત. નિજ જનોના મનોરથ સિવાય ઠાકોરજી બીજું કાંઈ જાણતા નથી. પ્રભુનું જ્ઞાન કેટલું છે જે તમારા ઘરે બિરાજે છે? તમારા હૃદયમાં જે મનોરથો છે ને, બસ એ એટલું જ જાણે છે. તમારા સિવાય બીજું જાણવા ને સમજવામાં એને કોઈ રસ નથી. તમારા માથે બિરાજતા ઠાકોરજીને એક જ રસ છે, તમારામાં છે બસ. એટલે બીજી બધી વાતોમાં પ્રભુને રસ જ નથી. જેમ 6 દિવસનું બાળક હોય, બસ એને માનો ખોળો મળે એટલે પૂરું. આજુબાજુ શું થઈ રહ્યું છે, કેમ ઉજવાઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, એ બાળકને માં સિવાય બીજા કશામાં રસ નથી હોતો. એમ તમારા માથે બિરાજતા ઠાકોરજી પણ એવા છે, એમને તમારા સિવાય તમારા બીજા કશા કામમાં રસ નથી. આ જ પ્રભુનું જ્ઞાન છે. બસ આટલું જ પ્રભુ જાણે છે. આ પ્રભુનું જ્ઞાન. આવા પ્રભુ સ્વભાવવાળા પણ કહ્યું હરિરાય મહાપ્રભુજીએ 19મા શ્લોકમાં કે આ તો મહાપ્રભુજીની કૃપા છે તો ઠાકોરજી મારા ઘરે બિરાજે છે, નહીં તો પ્રભુ મને ઓળખે ક્યાંથી. અને 19મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે. અદ્ભુત વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરી છે. ઠાકોરજી તમને જોઈને તમારા ઘરે આવ્યા છે, પણ તમને દેખાડનારા કોણ છે? કે મહાપ્રભુજી. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું, કારણ કે જીવને એમ થઈ જાય કે હું કેટલો મોટો ભગત, મારામાં કેવા સદગુણ, જોને ઠાકોરજી મારે વશ થઈને મારા ઘરે આવી ગયા, મારા પર મોહિત થઈને ઠાકોરજી મારા ઘરે આવી ગયા. ત્યારે હરિરાયજી ચેતવે છે કે શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. આ તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને, એ શેના માટે બિરાજે છે? કારણ કે મહાપ્રભુજીની કૃપા તમારા ઉપર છે. અને એટલા માટે મહાપ્રભુજીએ ઠાકોરજી તમારા ઘરે પધરાવ્યા. પણ જો સ્વયં પૂર્ણ પુરુષોત્તમને તમારા ઘરે પધરાવત ને, તો 1 મિનિટ પણ તમે સાચવી શકો એમ નથી ઠાકોર. જો સ્વતંત્ર સ્વભાવ વાળા પ્રભુને પધરાયા હોત, સ્વતંત્ર ઈચ્છા વાળા, એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, વેદ અને ઉપનિષદમાં જે પરમાત્માની વ્યાખ્યાઓ છે, એવા પરમાત્મા જો તમારા ઘરે આવ્યા હોત ને, 1 મિનિટ સાચવી શકો એમ નથી. હવે વિચાર કરો, નંદાલયમાં પ્રભુ જેવી લીલા કરતા, એવી લીલા તમારા ઘરે પ્રભુ શરૂ કરે તો સાચવી શકો? આજુબાજુ દોડીને જાય અને ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ જાય, કોઈનું દૂધ પી જાય, પાડોશી જોડે ઝઘડા ન થઈ જાય તમારે? એ વ્રજમાં જે વર્ણન છે, એ વર્ણન વાળા ઠાકોરજી જો તમારા ઘરે આવી જાય તો તમે સાચવી શકો? તમને કેવા પ્રભુ જોઈએ? અમે કહીએ એ રીતે રે એવા ઠાકોરજી આપો તો રાખીએ. હે ને? આપણને તેવા જ ગમે, એમની ઈચ્છા પ્રમાણે રહેવું ગમે. જો ખરેખર પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈને તમારે ત્યાં બિરાજતા હોય, 1 દિવસ પણ સાચવી શકો? સીધી સાદી સરળ વાત કહું, જે તમે ભોગ ધરો એ રોજ જો આરોગી જતા હોય ને, તો મહિના પછી વિચાર કરો કે ધરવું કે નહીં. આ તો પાછું આપે છે એટલે એમ લાગે કે આપણું જ છે ને. ખાલી જે તમે આપો છો અત્યારે ઠાકોરજીને, એ ખરેખર લઈને જતા રહે ને, તોય તમે અઠવાડિયા પછી પ્રભુ હવે વર્ષે એકવાર અધિક મહિનામાં પધારજો, 2.5 વર્ષે. રોજ તો નહીં ફાવે, આ તો ના પોસાય. કારણ કે આપણું તો ભોગ ધરતા પહેલા જ પ્લાનિંગ હોય, આ દૂધનું શું કરીશું, આ પેડાનું શું કરીશું, આ મિશ્રીનું શું કરીશું. ભોગ ધરતા પહેલાનું પ્લાનિંગ હોય છે આપણું. બધું ગોઠવી પછી એક ભોગ બનાવીને ભોગ ધરી આવે. હવે વિચાર કરો, જો બધું આરોગવા લાગે તો શું થાય?
પેલું એક દિવસ દૂધ પીવડાયું ગણેશજી રોજ પીવા લાગે ને તો કોઈ જાય જ નહીં મંદિરે. આ તો એક દિવસ મજાકમાં બધા કરે. પ્રભુ પ્રસાદ બનાવીને પ્રભુ આરોગ્ય છે, નિશ્ચિત વાત છે. જેમ ફૂલમાં તમે જોખો પછી એની સુગંધ લો પછી પાછું જોખો તો વજન ઘટી જાય છે ના, એટલું જ રહે. એમ તમે જે સામગ્રી ધરી એમાં ધરવાનો જે ભાવ હતો ને એ ઠાકોરજીએ લઈ લીધો અને પાછો મહાપ્રસાદ બનાવીને પાછો આપ્યો. આ પ્રભુ અંગીકાર ભાવને કરે છે, એને વસ્તુનો ક્યાં આકર્ષણ છે. પણ મૂળ વાત જે હું કરતો હતો કે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈને તમારા ઘરે બિરાજે તો આમાંથી કેટલા લોકો સેવા કરે. સંભવ જ ના થાય એના માટે બધા ભલભલા હાથ જોડીને જતા રહે. પણ મહાપ્રભુજીએ કેવી કૃપા કરી, તમને ઠાકોરજીને વશ કરીને ઠાકોરજી તમારા ઘરે ન પધરાવ્યા, પણ ઠાકોરજીને તમારે વશ કરીને તમારા ઘરે પધરાવ્યા. જેમ પેલો જાદુગર હોય ને અને હિપ્નોટાઇઝ કરે જાદુગર, એટલે પેલો એમ કે હમણાં રણ છે, આટલો તડકો છે, પેલાને ગરમી લાગવા માંડે, પછી એમ કે હવે ઠંડી છે, ઠંડ લાગી રહી, ઠંડી નથી, હિપ્નોટાઇઝ થયો હોય એટલે જેવો પેલો બોલતો જાય એવો અનુભવ થાય. બસ ઠાકોરજીને પણ હિપ્નોટાઇઝ કરીને તમારા ઘરે મહાપ્રભુજી પધરાવે છે. તમે ભર બપોરે એમ કહો કે લાલ અને જાગો હો ભયો ભોર, એટલે ઠાકોરજીને એમ થાય કે હા હવે સૂર્યોદય થયો. ધરી હોય મિશ્રી અને 56 ભોગના કીર્તન ગાતા હો, નિત્ય લીલામાં ગાઓ કે આ ધર્યું છે, આ ધર્યું, માખર મિશ્રી ઓર મલાઈ ઓટો દૂધ કપૂર મિલાઈ. ઠાકોરજીને થાય આજે તો લોટરી લાગી ગઈ. અને જ્યાં ટેરો હટે ત્યાં જૂની ને જાણીતી એ જ મિશ્રી પડી હોય સાહેબ. બાકી વર્ણન એવું કીર્તનમાં કરે પ્રભુ આજે તો લોટરી લાગી. આટલી બધી સામગ્રી આરોગવા મળશે અને જુએ ખુલે. આ લોકો તો સૂકો મેવો એવો મિક્સ કરીને આ ધરે ઠાકોરજીને કે છૂટા પાડવામાં ઠાકોરજીનો અડધો કલાક જતો. ભલે સૂકો મેવો ધરો પણ થોડું ગોઠવીને વ્યવસ્થિત કરીને આરોગવાની ઈચ્છા થાય એ રીતે ધરવું ભોગ. પણ એવું મિક્સ કરીને ખીચડી બનાવીને ધરે કે પ્રભુ છૂટું પાડું ત્યાં તો સરાવા આવી જાય, પેલું એક ઘડી થઈ જાય એમાં. એટલે અંગીકાર પણ કરાવો તો પ્રભુને આરોગવાની ઉત્સુકતા થાય એ રીતે ધરવાનું. એને આરોગવું ગમે. કારણ કે જ્યારે આરોગાવાનું, બનાવવાનો પ્રકાર, સજાવાનો પ્રકાર, ધરવાનો પ્રકાર અને સરાવવાનો પ્રકાર, આ ચારે પ્રકાર શીખવા જોઈએ. સામગ્રી કઈ રીતે બનાવાય, કઈ રીતે સજાવાય, કર્મનું હાર લીવાવે. આપણે નિત્યલીલામાં તો કેટલું સુંદર વર્ણન હરિયાજી કર્યું. જયારે બનાવી લીધું પણ કઈ રીતે સજાવીને ધરવું. અમારા ઠાકોરજી તો તમારા કરતા મોડર્ન છે. તમે તો હવે ડાઇનિંગ ટેબલમાં ખાતા થયા. અમારે તો ઠાકોરજીને ભોજનની પાઠ 500 વર્ષોથી આવે છે. તમે હવે 5 કોર્સ મીલ ને આ મીલ ને આ જુદું પહેલા, અને અમારે ઠાકોરજી તો પહેલેથી મેવા જુદા, દૂધગર જુદું, ચકડી જુદી, ચકડી જુદી, બધું સજાવીને આવે. તમે હવે ચમચીથી ખાતા થયા. અમારે ઠાકોરજી તો પહેલા ચમચા ચમચી, એમાં પણ દૂધની ચમચી જુદી, એની કટોરી જુદી, એની ચકડીની ચમચા જુદા, એના ચમચા જુદા. તમારા કરતા અમારા પ્રભુ તો બહુ મોડર્ન છે. તમે હવે આ બધું કરતા થયા. પુષ્ટિ માર્ગમાં બધું 500 વર્ષોથી થાય. હવે હાથ ધોવા માટે ટેન્ડુલકરને એડમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો પડે કે હાથ ધો, વોશ યોર હેન્ડ. મોટી ભાગની 80% બીમારીઓ એનાથી થાય છે. અને પુષ્ટિ માર્ગમાં અમે કઈ થાકી ગયા કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, હાથ ખાસા કરો. હવે લોકોને બ્રાન્ડ એમ્બેસેડરો બનાવવા પડે કે આ બધું જાહેરાત કરો. અને આચાર્યોને તમે ઓર્થોડોક્સ માનતા હતા મરજાદીને આચાર્યોને, હવે ટીવીમાં એડ જુઓ તેંડુલકરને તો હવે બધા ધોતા થઈ જાય. તો આ બધું તો 500 વર્ષથી આપણે ત્યાં છે જ. આ બધું જે વાત કરું છું કે પ્રભુ કેવા છે કે તમારે વશ થઈને પધરાવે. એટલે તમે જે ભાવ બતાવો ઠાકોરજીને એને સવાર ત્યારે જ પડે જ્યારે તમે જગાવો. તમે પડાવી દો તો એની રાત થઈ જાય. તમે મિશ્રીમાં ભાવ કરો કે આ ધર્યું છે, આ ધર્યું છે, આ ધર્યું છે, તો ઠાકોરજીને મિશ્રીમાં એવો સ્વાદ આવે. કારણ કે તમારે વશ થઈને ઠાકોરજી તમારે ત્યાં મહાપ્રભુજી પધરાવે છે. અને પાછું કેવું સૌભાગ્ય તમને આપ્યું. યશોદાજીને સેવા કેટલા વર્ષ મળી? 11 વર્ષ ને 52 દિવસ. અને તમે એવા ભાગ્યશાળી છો કે યશોદાજીને તો 11 વર્ષ સેવા મળી, પણ તમારે ત્યાં તો 40 અને 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજીએ તમને આપ્યું. વિચાર તો કરો કેવું સૌભાગ્ય. યશોદાજી કરતા પણ અધિક. કારણ કે એ સમયે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો. અને કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી કેવલ નંદ ઘેર આનંદ નથી પણ ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે. ઘરે ઘરે મંગળા થાય છે. ઘરે ઘરે શિંગાર ધરાય છે. ઘરે ઘરે ઉત્સવ ઉજવાય છે. ઘરે ઘરે પલના થાય છે. ઘરે ઘરે જન્માષ્ટમીઓ મનાય છે. વિચાર તો કરો, એ સમયે તો એક ઘરમાં આ બધું થયું. અને આજે મહાપ્રભુજીની કૃપાથી ઘરે ઘરે આ થઈ રહ્યું છે. અબ જો ભઈ સો કબહુ ન ભઈ. મહાપ્રભુજી એટલા માટે તો ભૂતલ પર પધાર્યા. માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. વૈષ્ણવે સદા સ્મરણ રાખવું શ્રી મહાપ્રભુજીની મારા ઉપર વિશેષ કૃપા. પોતાનું સર્વસ્વ મહાપ્રભુજી મને પધરાવી દીધું. એટલે તો મહાપ્રભુજીનું નામ અદે દાન લક્ષસ્થ મહોદાર ચરિત્રવાન.
કોઈ ન આપી શકે એવું દાન આપનારા શ્રી મહાપ્રભુજી. એક દાતા હોય, બીજો ઉદાર દાતા હોય, ત્રીજા મહા ઉદાર મહાપ્રભુ. દાતા હોય ને એ ઘણા બધામાંથી થોડું ઘણું આપે. ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે. પણ મહોદાર એવા છે શ્રી વલ્લભ, જેણે પોતાનું સર્વસ્વ આપણને આપ્યું. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કરી, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. મહાપ્રભુનું નામ છે. આપ તો સ્વયં પ્રભુ, પણ આપ પોતે આચાર્ય સ્વરૂપે પધારી પ્રભુને કેમ લાલ લડાવવા? આપણને મહાપ્રભુજી રીત અને પ્રીત આપે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ વ્રજ ભક્તોની રીત અને પ્રીત. કારણ નારદ ભક્તિ સૂત્રમાં નારદજી પણ કહ્યું, ભક્તિ કેમ કરવી? યથા વ્રજ गोपिका नाम, जिस प्रकार गोपियों ने भक्ति की, बस वही गोपियों की भक्ति, वो पुष्टि भक्ति. पुष्टि मार्ग ने समझवा ने सीखवा માટે કાંઈ મહેનત કરવાની જરૂર નથી. ખાલી ગોપી બનીને વિચારો એટલે વૈષ્ણવ બની ગયા. પુષ્ટિ ભક્તિ. આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં એક ગોપી શું કરે? જો જીવનના ઉકેલો પણ વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ આવશે. પણ જીવનમાં આવતા મૂંઝવણો, પ્રશ્નો એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. કોઈ પણ જીવનમાં મૂંઝવણ આવી હોય તો વ્યક્તિ બનીને નહીં વિચારો, તો ઈગો આવી જાય, રાગ દ્વેષ આવી જાય. પણ વિચાર કરવું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો સેવક શું કરે, એક વૈષ્ણવ શું કરે. બસ જ્યારે આવી રીતે વિચારશો ને તો જીવનમાં સારા સમાધાન મળશે, ઉત્તમ ઉકેલ મળશે, જેનાથી જીવનમાં શાંતિ પ્રગટશે. પણ હરિરાયજી કહે અમારા ઠાકોરજી સરળ છે પણ સસ્તા નથી. અને એટલા માટે બીજી પંક્તિમાં શ્લોકમાં કહ્યું, એવમ વિદઃ સદા હસ્તે યોગિનઃ પારદો યથા. આવા શ્રી મહાપ્રભુજીની કૃપાથી પધારેલા ઠાકોરજી જે એવા સરળ અને સુગમ ભાવને વશ છે, સ્વલ્પ વસ્તુ પોષિત, નાની વસ્તુમાં રાજી થઈ જનારા આવા સરળ સ્વભાવના પ્રભુ છે. પણ એને સસ્તા ન જાણીશ. એને કઈ રીતે સાચવજે? જેમ યોગીઓ પોતાના હાથમાં પારો સાચવીને રાખે એ રીતે. એકવાર પ્રયોગ કરી જોજો, હાથમાં પારો સાચવીને બતાવજો. તમારું ચિત્ત એકાગ્ર ને શાંત નહીં હોય ને તો પારો સરકી જ જશે. હાથમાં રહે. એને સાચવવા માટે સંપૂર્ણ એકાગ્ર થવું પડે તો જ હાથમાં પારો ટકે. બસ એક યોગી જેમ પારાને સાચવે છે, વૈષ્ણવે એ રીતે ઠાકોરજીને સાચવવા. સંપૂર્ણ ચેતના જ્યારે એમાં લગાવી દે ત્યારે એ સ્થિર થાય. એમ પ્રભુ પધાર્યા છે. મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ મને આપ્યું છે. આનાથી મોટું બીજું મારું સૌભાગ્ય શું હોઈ શકે? અને કોઈ કિંમતી વસ્તુ હોય ને એને તમે કેવા સાચવીને રાખો? તો આજ આપણું નિધિ કોણ? આપણા ઠાકોરજી. બસ એને પણ પોતાનું સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ જીવનની માની કે આનાથી મોટું અને વિશેષ મારા જીવનમાં બીજું કાંઈ નથી, એવું ઠાકોરજી માટે ભાવ રાખી અને પ્રભુને સાચવવા. કે મારા બધા સુખોનો ભોગ આપી દઉં પણ મારા પ્રભુને શ્રમ ન પડે એવો તત્સુખનો ભાવ રાખીને સાચવવા. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ.